મોંઘવારી પોતાના અજગરી ભરડામાં ચોમેરથી ગરીબ પ્રજાને પોતાનો શિકાર બનાવી રહી છે। તેમ છતાં પોતાના બાળકનું ભાવિ સુધારવા તેમજ તેને દેશનો આદર્શ નાગરિક બનાવવા એક પિતા કઈ રીતે બાળક પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવે છે તે અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ। જુઓ S9 ન્યૂઝના આ વિશેષ અહેવાલમાં। દેશમાં વધતી મોંઘવારીના કારણે હાલમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોની સ્થિતિ પીછે કૂવા તો આગે ખાય જેવી થઈ જવા પામી છે। જે લોકોને માંડ બે ટાઈમનું જમવાનું ખૂબ જ મુશ્કેલીથી નસીબ થતું હોય તે પોતાના બાળકોને પ્રાઇવેટ સ્કૂલોમાં અને ટ્યુશનોમાં કઈ રીતે ભણાવી શકે। જોકે સમાજમાં કેટલાક એવા લોકો પણ છે જે લોકો હિંમત ના હારી કોશિશ કરને વાलों की हार नहीं होती કહેવતને સાર્થક કરે છે અને આવો જ એક કિસ્સો અમે તમારી સમક્ષ મૂકીએ છીએ, જેમાં કતારગામ ગજેરા સ્કૂલની પાછળ રહેતા સંતોષ લખેરા વરાછા મિની બજાર અંકુર ચોકડી પાસે આખો દિવસ ખડે પગે નારિયેળ વેચી પોતાના પરિવારની આજીવિકા ચલાવે છે। સંતોષ લખેરાને સંતાનમાં 2 બાળકો છે, જેમને તે તરોફાની લાડી પાસે જ બેસાડી ટ્યુશન લઈ તેમનું શિક્ષણ આપે છે। આ સંદર્ભે સંતોષ લખેરાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે તેમના બાળકોનું એડમિશન તેમણે સરકારી સ્કૂલમાં કરાવ્યું છે। જો કે પોતાના બાળકોને યોગ્ય શિક્ષણ મળે તે હેતુસર તેઓ પોતાના બાળકો તેમજ તેમના 2 ભાઈઓના બાળકો મળી એમ 6 બાળકોને ટ્યુશન આપી તેમનું ભાવિ સુધારવાનો પ્રયત્ન કરે છે અને કહે છે કે મોંઘવારી એટલી વધી ગઈ છે કે બાળકો માટે પ્રાઇવેટ ટ્યુશન ક્લાસના નાણાં ભરી શકાય તેવી સ્થિતિ નથી, જેથી તેઓ તરોફાની લાડીની પાછળ જ પોતાના બાળકોને ટ્યુશન આપી સાથે પોતાની આજીવિકા પણ ચલાવે છે। ત્યારે આજના આ કળયુગના સમયમાં સંતોષ લખેરા જેવા પિતાને સલામ છે કે જેઓ પોતાના બાળકોના ભવિષ્ય સાથે કોઈ પણ બાંધછોડ કરવા માંગતા નથી। संतोष भाई, आप क्या काम करते हो? हम नाल तरोफा बेचते हैं। संतोष भाई, तरोफा बेचते हो तो उसके साथ साथ आप बच्चों को बढ़ाने का कारण ये है कि जो है ना, हम इतनी फीस नहीं भर सकते हैं, प्राइवेट महंगाई ज़्यादा है, इसलिए जितना हमको नॉलेज भगवान ने दिया उतना मैं बच्चों को पढ़ाता हूँ। तो आप कितने समय से अपने बच्चों को पढ़ा रहे हैं? हम ये जुलाई महीने से पढ़ा रहे हैं। जुलाई महीने से। कौन सी स्कूल में पढ़ते हैं बच्चे आपके? अभी तो ये सरकारी महानगर पालिका में तो 12 बजे के बाद जो है ना जाते हैं 5 बजे तक। इसके बाद वहाँ पढ़ाई की हमको जो है ना ज़्यादा जमती नहीं है, इसलिए जो है ना हम वो तो एक नाम नेशन के लिए हमने डाल दिया है बच्चों को, और लेकिन यहाँ हम जो है ना ज़्यादा उनका जो है ना ध्यान देते हैं और पढ़ाते हैं। कितने बच्चे आपके? हमारे ये सब हमारे परिवार के हैं। 2 हमारे, एक लड़का है एक लड़की है। लड़की का नाम है पूजा और लड़का का नाम है ऋषु। और ये दो हैं जो है, एक भाई के, हमारे सगे भाई के हैं, उसके पापा का नाम है राम विनोद और लड़के का नाम, एक का नाम अजय कुमार और एक विजय कुमार। મોંઘવારીનો મારો ચારે તરફથી ગરીબોને પરેશાન કરી રહ્યો છે, ત્યારે એક તરોફાની લારી ચલાવતા પિતા દ્વારા પોતાના બાળકોને યોગ્ય શિક્ષણ આપવા માટે પૂરા દિવસ ખડે પગ મહેનત કરવા છતાં પણ બાળકો માટે સમય કાઢીને તેમને શિક્ષણ આપવાનું ઉત્કૃષ્ટ કાર્ય કરે છે, કારણ કે તેમનું આગવું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે।